અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક ચોરીની ઘટના ઘટે છે અને ચોરી થઈ હતી 14 લાખની। મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, પણ એક કોન્સ્ટેબલ એવું કામ કર્યું કે ચોર તો પકડાઈ ગયો, પણ ચોરે કહ્યું મેં ચોરી 14 લાખની નહીં 16 લાખની કરી હતી। આ જરા વિચિત્ર કિસ્સો છે, સાંભળવામાં પણ રસપ્રદ છે। સામાન્ય લોકોની સામાન્ય ફરિયાદ એવી છે કે ચોરી થયા પછી પોલીસ ચોરને શોધવા માટે મહેનત કરતી નથી અને ચોર પકડાતો નથી, અને ચોર એટલો મોડો પકડાય છે કે ચોરી કરેલો મુદ્દામાલ પાછો આવતો નથી। કેટલાક અધિકારીઓ તો જ્યારે ચોરીની ફરિયાદ કરવા નાગરિક પહોંચે પોલીસ સ્ટેશન ત્યારે એવું કહે છે, હશે તેનું જશે, બાકી કાયદેસર થશે। પણ મણિનગરમાં એક જુદો જ કિસ્સો સામે આવ્યો છે। મણિનગરમાં એક વ્રજ બંગલો નામની સોસાયટી છે, જ્યાં શ્રીમંતો રહે છે, અને આ સોસાયટીમાં એક ચોરી થાય છે, અને ચોરીની ફરિયાદ જ્યારે મણિનગર પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર ઉનડકટને થોડોક આંચકો પણ લાગે છે, કારણ કે ચોરીની ફરિયાદ મોટી હતી। ફરિયાદ કરનાર કેતનભાઈ એવું કહ્યું હતું કે તેમના મકાનમાં કોઈએ પ્રવેશ કર્યો અને 14 લાખ રૂપિયાની અંદાજિત ચોરી કરી છે, જેમાં 9 લાખ રૂપિયાની કિંમતની તો માત્ર ઘડિયાળ છે। આમ 14 લાખની ફરિયાદ આવતા તાત્કાલિક